MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર એકતા માર્ચમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાંસદે રાહુલ ગાંધીને પત્ર લખીને આમંત્રણ પાઠવ્યું છે. એકતા માર્ચ સરદાર પટેલના વિચારોને સમર્પિત છે. આ પદયાત્રા રાજનીતિથી ઉપર રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. સાંસદે રાહુલ ગાંધીને આગ્રહ કર્યો કે પક્ષથી ઉપર ઉઠી યાત્રામાં હાજરી આપો. રાષ્ટ્રીય એકતાના મુદ્દે તમામ પક્ષો એક સાથે ઊભા છે તેવો સંદેશ આપો. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજથી એકતા માર્ચનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 6 ડિસેમ્બરે પૂર્ણ થશે. એકતા માર્ચ 29 અને 30 નવેમ્બરે વડોદરામાંથી પસાર થશે. ત્યારે ભાજપના સાંસદ હેમાંગ જોશીએ આ યાત્રામાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું છે. સંવાદદાતા અંજલિ જોડાયા છે. અંજલિ, જણાવશો કે વડોદરાના સાંસદે રાહુલ ગાંધીને આ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ મોકલ્યું છે. જી અંજલિ. બિલકુલ, વડોદરા લોકસભા ક્ષેત્રના વડોદરાના જે સાંસદ છે ડોક્ટર હેમાંગ જોશી, તેમણે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીને પત્ર લખી અને 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જે આયોજિત એકતા માર્ચ યાત્રા છે તેની અંદર સામેલ થવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે. પત્ર લખી અને જાણ પણ કરવામાં આવી છે કે વડોદરાથી આ યાત્રા 29 અને 30 નવેમ્બરે જશે. તો તેની માટે વડોદરાના જે લોકલ કોંગ્રેસના આગેવાનો છે તેઓ જોડાય અને તેની સાથે સાથે રાહુલ ગાંધી પણ આ યાત્રામાં જોડાય, જેના થકી જ્યારે દેશ માટેનું જ્યારે કાર્ય કરવામાં આવતું હોય છે ત્યારે તમામ જે જૂથ છે, તમામ જે પક્ષો છે તેઓ એક સાથે મળી અને કામગીરી કરી રહ્યા છે. આ પ્રકારનો મેસેજ લોકો સુધી પહોંચે તે વાતને લઈને હેમાંગ જોશીએ રાહુલ ગાંધીને પત્ર લખી અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જે યુનિટી માર્ચ યોજાવા જઈ રહી છે, આજથી જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે વડોદરાથી જ્યારે ગુજરવાની છે આ યાત્રા, વડોદરાથી પસાર થતી હોય તે સમય દરમિયાન વડોદરામાં હાજરી આપવા માટેનું પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. બિલકુલ, આપને અટકાવવા માંગીશ. હેમાંગ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, તમે જે પ્રકારે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે, શું સંદેશો આપવા માંગો છો? જી ના, તો જ્યારે ન ભૂતો ન ભવિષ્યથી આપણા દેશના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલજીના 150માં જન્મદિવસે જે યુનિટી માર્ચનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને આણંદથી કરમસદથી નીકળતી આ યાત્રા જ્યારે વડોદરા પહોંચે તો આ યાત્રામાં જોડાવા માટે મેં લીડર ઓફ ઓપોઝિશન અમારા લોકસભાના સાથી એવા રાહુલભાઈ ગાંધીજીને પણ મેં આમંત્રણ આપ્યું છે. કારણ કે જ્યારે તેઓ લીડર ઓફ ઓપોઝિશન તરીકે યાત્રામાં જોડાશે, આમ તો એમને રાજનૈતિક લાભ માટે પદયાત્રાઓની એમને આદત છે, પરંતુ એનું ક્યાંય એમને ફળ ના મળ્યું હોય ત્યારે આવી એકતા યાત્રામાં જોડાઈ અને એક એકાત્મતાનો ભાવ અને લોકશાહીનું જે મૂલ્ય છે એને સેલિબ્રેટ કરવા માટે મેં એમને આમંત્રિત કર્યા છે. અને બીજી એક વિડંબના એવી છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઘણા, મેં મારા સાથી સાંસદો સાથે પણ, કોંગ્રેસના જે સાંસદો છે ઘણા કાર્યકર્તાઓ સાથે પણ મેં વાત કરી છે. ઘણીવાર આ એક પરિવારના કારણે તેઓ સરદાર પટેલજીને એક યોગ્ય માન સન્માન આપી નથી શકતા. આપ વિચાર તો કરો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલા વર્ષોથી બન્યું છે, પરંતુ ત્યાં એક અઘોષિત ફરમાન લાગુ કરવામાં આવ્યું છે કે કોઈ પણ કોંગ્રેસના લોકોએ ત્યાં જવું નહીં. જ્યારે આ બધી વસ્તુઓ અમે એમના કાર્યકર્તાઓ પાસેથી સાંભળી, ત્યારે અમને પણ એવું થાય કે જો એકવાર રાહુલ ગાંધીજી પોતે જ આ યુનિટી માર્ચમાં જોડાશે તો આ સરદાર પટેલજી માટેની જે ઉપેક્ષા છે એનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ બહાર આવી શકશે ને તેઓ સાચા અર્થમાં એમને એમનું યોગ્ય માન કે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સરદાર સાહેબને જે માન અપાવ્યું છે એ માનમાં, એ સન્માનમાં સાથે જોડાઈ શકશે. બિલકુલ, તમે જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે રાહુલ ગાંધી તરફથી કે પછી કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો છે કે કેમ? ના, કાગળ આપ્યો છે, એમના મેલ પણ મેં કર્યો છે, એમને પોસ્ટ પણ કર્યો છે અને એમની ઓફિસને ટેલિફોનિક જાણ પણ કરી છે કે આ કાગળ સાહેબને ત્વરિત આપવામાં આવે. અને આપ વિચારો, આ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી. આ સ્વયંભૂ કાર્યક્રમ, સરકાર દ્વારા યોજનારો કાર્યક્રમ. અને આપ જો આજથી ઠેર ઠેર વિવિધ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પણ આમાં જોડાવાની છે. એટલે એમની કોઈ રાજકીય છબીને નુકસાન પહોંચે એવું કશું છે નહીં. એટલે મેં બહુ સારા ભાવથી તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓના અંદર જે સરદાર સાહેબ માટેનો જે ભાવ છુપાયેલો છે, સન્માનનો ભાવ જે છુપાયેલો છે, કે જેને દબાવવામાં આવે છે, એનાથી એ આઝાદ થાય અને તમામ લોકો એક થાય. આ એક એકતા યાત્રા છે, એકતા પદયાત્રા છે, તો એમાં એકતાના ભાવ સાથે તેઓ આવે એ માટેનો આ પ્રયાસ છે.
હેમાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. હેમાંગભાઈએ કહ્યું છે કે આ કોઈ રાજકીય સમારોહ નથી, પરંતુ દરેક દેશના વ્યક્તિએ આ યાત્રામાં જોડાવું જોઈએ, કોંગ્રેસે પણ આવવું જોઈએ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH